સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે 12/24ની એક FIR દાખલ થયેલ, જેમાં ભોગ બનનાર રામકૃષ્ણ રાજીવ બેડુડુરીના કુલ 94,18,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ, જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે. લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા 10 ગણા 15 ગણા થઈ જશે. જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે 94,18,000 રૂપિયા જમા કરાવે છે, જેના વર્ચ્યુઅલી એમને 11 કરોડ ને 20 લાખ રૂપિયા દેખાય છે. પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે. ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે. ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને PSI રાઠોડ, PI પટેલ એન્ડ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવી છે. કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો. સફળતા પાછળ કઈ રીતે ટીમે કામ લાગેલું, કયા સાયબર દ્વારા એ લોકોને ડિટેક્ટ કરવા માટે શું મહત્વનું? પ્રોપર ટેકનિકલ એવિડન્સ, બેંક KYC, CCTV કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે. વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ જેમની સંડોવણીની પણ શક્યતા છે. ત્યારબાદ જણાવી શકાશે. સર, કહી શકાય કે આ લોકો જેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? તેમાં વધુ તપાસ જારી છે અને જે લોકો આગળ પણ આમાં માસ્ટર માઇન્ડ છે તેના સુધી ટૂંક સમયમાં પહોંચી જવાશે. આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી 2 દિવસના રિમાન્ડ આપણને મળેલ છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. બિલકુલ, ઘણા એકાઉન્ટ્સ એવા છે કે જે અમારી રડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવણી છે જેમની, જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે, તો તેવા એકાઉન્ટ રડાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે. તેની વધુ તપાસ જારી છે. જે એકાઉન્ટ આઈડેન્ટિફાઈ થયા છે એ કેવા લોકો છે? જેના કોઈ ઘરબારવાળા કે ઘરબાર જે મજબૂરીમાં એકાઉન્ટ આપતા હોય? જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટનો એક્સેસ આપેલ અને CCTV ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ વિડ્રોવલ કરીને એ પૈસા ઉપાડવામાં આવેલ છે. સર, આ જે આરોપીઓ છે એકબીજાના સંપર્કમાં હતા કે સંબંધીઓ છે કે પછી મિત્રો છે? આ લોકોને તે બાબતેની તપાસ ચાલુ છે.